ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. લેઉવા પટેલ સમાજના 46 વર્ષીય કિરણકુમાર રમેશભાઈ વેકરિયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી કિરણકુમારના લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. મૂળ ગામ મોલડી, તાલુકો સાવરકુંડલા, જિલ્લા અમરેલી વતની હાલમાં ઓપેરા રોયલ રેસિડેન્સી, ખોલવડ રોડ, પાસોદરા પાટિયા પાસે ખોલવડ, સુરત ખાતે રહેતા અને મકાન લે વેચની દલાલી કરતા કિરણકુમાર 11 એપ્રિલના રોજ વરાછા સીમાડા નાકા પાસે ખોડલ રેસ્ટોરન્ટમાં ટિફિન લેવા ગયા હતા. ટિફિન લઈને પોતાના ઘરે પાસોદરા પાટિયા જતા હતા ત્યારે લસકાણા રેલવે બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફત તેમને કામરેજમાં આવેલ દીનબંધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની વિનસ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગથ્થો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. 14 એપ્રિલના રોજ તેને બ્રેન ડેડ જાહેર કરાયા હતા. કિરણકુમારના બ્રેન ડેડ અને પરિવારજનોએ તેમના અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી છે તેમ જણાવ્યું હતું. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કિરણકુમારના પિતા રમેશભાઈ, ભાઈ દિનેશભાઈ, કાકા નીતિનભાઈ અને જયેશભાઈ, મામા રસિકભાઈ અને હિતેશભાઈ તેમજ વેકરિયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. કિરણકુમારના ભાઈ દિનેશભાઈએ જણાવ્યું હતું કે અમે વારંવાર વર્તમાન પત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા. અંગદાન કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે. શરીર રાખ થઈ જવાનું છે ત્યારે મારા ભાઈના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. કિરણકુમારના પરિવારમાં પિતા રમેશભાઈ ઉંમર વર્ષ 65, જો નિવૃત્ત જીવન જીવે છે. માતા લાભુબેન નવેમ્બર 2023માં મૃત્યુ પામેલ છે. ભાઈ દિનેશભાઈ વરાછામાં આઈસ્ક્રીમની દુકાન ધરાવે છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા એસઓટીટીઓનો સંપર્ક કરવામાં આવ્યો. એસઓટીટીઓ દ્વારા લીવર સુરતની કિરણ હોસ્પિટલને, 2 કિડનીમાંથી 1 કિડની અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને બીજી કિડની સ્ટર્લિંગ હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. લીવરનું દાન સુરતની કિરણ હોસ્પિટલે સ્વીકાર્યું હતું, જ્યારે ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલ લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલ 2 કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2 જરૂરિયાત દર્દીઓમાં કરવામાં આવશે. માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર કિરણકુમાર રમેશભાઈ વેકરિયાના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકારીએ છીએ.